ટાટા મોટર્સ માટેનો વ્યૂ લઈએ, કારણ કે જે રીતે કંપની માટે અત્યારે પ્રી ઓપનમાં તો આમ તો બીટ સેટલ થઈ રહ્યા છે, ઘટાડો તો છે. સાયબર અટેક પહેલાં જે છે કંપનીએ ઇન્સ્યોરન્સ કવર લેવામાં નિષ્ફળ રહી, એને કારણે એક નેગેટિવ આ કંપની માટે એક ડેફિનેટલી એક બતાવી શકે છે. પરંતુ ફંડામેન્ટલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો અને આજે અપડેટ કંપની માટે આવી છે જે સાયબર અટેકની, અને કંપનીએ પહેલાં ઇન્સ્યોરન્સ પણ નથી લીધો, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સાયબર એટેકના લીધે ઓફકોર્સ એ લોકોનો JLRમાં સારો એવો હોલ્ડ થયો છે અને આઈ થિંક 1 ઓક્ટોબરથી જ નો આઈ થિંક પ્રોડક્શન રિઝ્યુમ કરશે, તો એક ટાઈપનો એક સારો એવો ઇમ્પેક્ટ છે. અને તમે જો તો એમ ટાટા મોટર્સ સ્ટોક પ્રાઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી કાફુલ લેગાડ રહ્યું છે, અને ખાસ કરીને જેગુઆર અને JLRના જે સેલ્સ ડેટા હતા એટલા સારા નથી રહ્યા. હજી પણ ગ્લોબલી એટલું રિકવરી નથી આવી, એના લીધે હજી ડેટા સારા નથી. ડોમેસ્ટિકમાં અગર મેં લાસ્ટ જે ડેટા સાંભળ્યા હતા કે ટાટા મોટર્સે 10,000 યુનિટ્સ વેચ્યા છે આપણે ફર્સ્ટ ડે જ્યારે જીએસટી કટ થયું હતું 22 સપ્ટેમ્બરે, તો ત્યાં એક પોઝિટિવ વ્યૂ આવી રહ્યો છે. પણ ઓવરઓલ જે JLRના જે ન્યૂઝ ખરાબ છે એના લીધે આઈ થિંક સેટ ઓફ થયું છે. એના લીધે તમે જો કે જ્યારે બધા સ્ટોક અગર આપણે બધા ઓટોમોબાઈલ સ્ટોક જો 30-40% વધી ગયા છે એમના બોટમ, આ સ્ટોક હજી વધી નથી શક્યો. એટલે હજી પણ મને લાગે છે કે આમાં થોડા પ્રોબ્લેમ છે કે, અને ઓફકોર્સ એ લોકો પોતાનું ઈવી પોર્ટફોલિયો વધારી રહ્યા છે અને JLRના ટર્ન અરાઉન્ડ પર ફોકસ કરી રહ્યા છે. પણ માર્કેટ જ્યાં સુધી આ બધા ઇસ્યુ સેટલ નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે માર્કેટ એટલું પ્રીમિયમ આપવા તૈયાર છે. એવું લાગતું હતું કે આ જે હમણાં જે ભાગ્યા છે બધા સ્ટોક, એની સાથે ટાટા મોટર્સે ભાગશે, પણ ભાગ્યો નથી. એનો મતલબ થોડો પ્રોબ્લેમ ડીપ છે. અને જે આ જે સાયબર એટેકના બીજે બધા JLRના ઇસ્યુ મોટા છે. આઈ થિંક એઝ અ ઇન્વેસ્ટર હું કહું કે આમાં તમને અગર કોઈ મારુતિ હોય કે M&M હોય, એ બધા સ્ટોક અગર તમને ઘટાડે મળે તો ત્યાં જવું, કેમ કે ત્યાં વિઝિબિલિટી વધારે સારી દેખાય છે. અહીંયા હજી પણ મેક્રો લેવલે, અને કેમ કે આ લોકોનું મોટું JLRનું નો વ્યૂ છે, એટલે સોરી પ્રેઝન્સ છે, એટલે આઈ થિંક ત્યાં આપણે મારા હિસાબથી હમણાં ટેમ્પરરી એવોઇડ કરીને બીજા બધા સ્ટોક્સ વધારે સારા ત્યાં ફોકસ કરો તો વધારે સારું છે. હાલ તો એક ઓવર